भर बाजरो ने भर्यो पाणियारो दे दे आंगणी पारणा झुलाव दे मां आंगणी पारणा झुलाव दे दिवाली दिवेट ने मां कीधी पलाड़ दे नेहड़ा रुड़ाती पाव दे ए मां नेहड़ा रुड़ाती पाव दे ए तारा ये तारा भक्तों जुए छे तारी वाट चोटीला वाड़ी ऊंचा कोटड़ा वाड़ी मुंड माड़ी नरनारी आवे तारे द्वार चूंदड़ी हे चूंदड़ी ओठी मारी चामुंड
આદિ અવલંબા દેવ દિગંબા જય જગદંબા હરયંબા પ્રતિકિરણ પ્રલંબા જડહડ કુંબા જાગ જગુંબા જડકંબા કૌદીપત બંબા 64 અંબા રમે કદંબા નવરાત્રી અગ્રવ્રત અખંડી પ્રગટ પ્રચંડી નમીએ ચંડી પરભાતી માં નમીએ ચંડી પરભાતી નવલાખે ચડિયા જય હો નવલાખે ચડિયા યા ડાદરિયા માત સમરિયા યા વકને વેલી થઈ વારે કરતું ચાલે બેઠી પાલે નવગુણને નવલાખે ચડિયા આ ડાદરિયા માત સમરિયા યા વકને વેલી થઈ વારે કરતું ચાલે બેઠી પાલે નવગુણને સાગર જળ પ્રીતિ માર્ગ કીર્તિ સિંધમાં ભીજી ફૌજ કરી ઘોડલ કમકાળી જળધર ધારી જય તુમારે ત્રિશુલધારી ને મા જય તુમારે ત્રિશુલધારી એ ઘોડલ ખમકારી ગળધરા વાડી માતુ વાડી ત્રિશુળાડી મારી માતુ વાડી ત્રિશુળાડી મારી માતુ વાડી ત્રિશુળાડી રે મારી માતુ વાડી ત્રિશુળાડી બોલે ચામુંડ માત કી આનંદ આનંદ થયો બહુ સરસ રમવાનો તમને બહુ અબરકો છે રોજ રમાડશું રોજ રમો બા આનંદ કરો એન કેન પ્રકારે મોજ આવવી જોઈએ બધાય આજ કરદમ ઋષિના દેવહૂતિ આરે લગ્ન થયા 9 દીકરી આવી 9 દીકરી કરદમ ઋષિએ કહ્યું કે હવે સંન્યાસ લઉં ના પાડી દેવહૂતિ ક્યાં 9 દીકરીના લગ્ન કોણ કરશે આના ટાણા પરિયાણા કોણ કરશે એક દીકરાની મને અપેક્ષા છે પછી સંન્યાસ લેજો અને કરદમ ઋષિ ભગવાનનું ભજન કરતા કરતા સુખો ભોગવ્યા અને દેવહૂતિ એક દીકરાને જન્મ આપ્યો જેનું નામ કપિલ ભગવાન છે બોલીએ કપિલ નારાયણ ભગવાન કી જય પછી તો 9 દીકરીના લગ્ન કર્યા બ્રહ્માના 9 દીકરા સાથે અને 9 દીકરીમાં એક દીકરી તો રામના ગોરાણી બન્યા જેનું નામ અરુંધતી છે દેવહૂતિની એક દીકરી તો એવી થઈ કે જેણે 3 દેવને બાળકો બનાવ્યા જેનું નામ છે અનસુયા આવી આવી 9 દીકરીઓ પોતાને ઘરે ગઈ છે કરદમ ઋષિએ સંન્યાસ લીધો ઘરમાં રહ્યા 2 માં ને દીકરો આવ્યા કપિલ ભગવાનની શરણે માં પગે લાગ્યા હાથ પકડી લીધા કપિલ ભગવાને કે હે માં દીકરો માને પગે લાગે એને બદલે હે માં તું મને પગે લાગે ત્યારે કહ્યું કે હે દીકરા લૌકિક સંબંધથી હું તારો દીકરો તું મારો દીકરો ને હું તારી માં છું પણ અધ્યાત્મ સંબંધથી હું તારી શિષ્યા છું તું મારો ગુરુ છો મને જ્ઞાન ઉપદેશ કર અને કપિલ ભગવાને માને માધ્યમ બનાવી આખું સાંખ્ય શાસ્ત્ર કહ્યું છે આખી કપિલ ગીતા કહી છે માને માધ્યમ બનાવી સંસારને ઘણો ઘણો ઉપદેશ કર્યો જેને કપિલ ગીતા કહે છે સત્સંગનો મહિમા એમાં વર્ણન કર્યો સંતોના સ્વરૂપના વર્ણનો કર્યા જીવ અને પરમાત્માના વિયોગ મિલન એ બધી વાતો કરી કે ગર્ભમાં રહી
અને કેમ પરમાત્માને જીવ યાદ કરે એ વાત કરી. અને એક વાત તો એટલી ઊંચી કરી કે માનવને જો સુખી થવું હોય ના તો કેવલ 2-3 વાતો યાદ રાખે અને જીવનમાં ઉતારશે. કપિલ ભગવાન કહે બહુ સુખી થશે. પેલામાં પેલી વાત કરી સ્વધર્મા ચરણમ શક્ત્યા. આપણામાં શક્તિ હોય ત્યાં સુધી પોતાના ધર્મનું પાલન કરવું, બીજાના ધર્મમાં ન જવું. મેં કાલ પણ કહ્યું હતું, ફરી આજ કહું, ધર્મ આપણો બદલાવવો નહીં. બીજા કોઈ આમલા આમલી બતાવે જાવું નહીં. પોતાના ધર્મમાં મરી જાવું સારું, પણ પરધર્મો ભયાવહ. જ્યાં ત્યાં જાવું નહીં. આપણા રામ કૃષ્ણ શિવ દુર્ગા એનાથી વધારે શું હોઈ શકે? શું હોઈ શકે? આ વાત કપિલ ભગવાને કરી. બીજી વાત કરી, સંતોષ રાખો, સ્વધર્માચરણમ શક્ત્યા. પોતાના ધર્મમાં સ્થગિત રહો, સંતોષ રાખો અને આપણા કરતા જેનું ભજન વધારે હોય એનો સંગ કરો. આટલું જો આવડી જાય ને તો કપિલ ગીતા સાર્થક થઈ જાય. માં કપિલના ચરણમાં પડી પડીને જ્ઞાન લીધું. અંતે માં સિદ્ધિદા નદી થઈને ત્યાં વયા. વરદાન દેતા ગયા, જે દીકરો પોતાની માનું શ્રાદ્ધ જો આ કિનારે કરશે તો એને સદગતિ મળશે. આજ પણ માનું શ્રાદ્ધ સિદ્ધપુર થાય છે. ઉત્તમમાં ઉત્તમ શ્રાદ્ધ માનું સિદ્ધપુર ગણાય અને બાપનું શ્રાદ્ધ બિહારમાં ગયાજી થાય. આ માતૃ ગયા ઓ પિતૃ ગયા છે. અંતે કપિલ ભગવાન ગંગા સાગર તરફ ગયા છે. ત્યાં કપિલ ભગવાનનું મંદિર છે. એટલે કહ્યું છે અન્ય તીર્થ 12 ગંગા સાગર 1 બાર. તકલીફ છે, કેટલાય વાહન બદલાવી અને જવું પડે. જોકે હું હજી ગયો નથી, પણ જે ગયા હોય એ ઘણા એમ કે ઘણા સાધન બદલાવવા પડે તો અહીંયા પહોંચાય. પાછી તકલીફ છે. ત્યાં ગંગા સાગર, જ્યાં ગંગા મળે છે ત્યાં કપિલ ભગવાન ગયા છે. આ 3જા સ્કંદની કથા ભગવાનના ચરણોની અંદર સમર્પિત કરી અને 4થો સ્કંદ बराबर सवारे 9:30 वागे आइए कथा को विराम दे. 3जो स्कंद भगवान ना चरण में समर्पित करिए. नवाचा मनसिंद्रैरवा विद्यात्मनावा प्रकृति स्वभावा करोमि यदियात् सकलं परस्मै नारायणायेति समर्पयामि. ત્રીજું વાંગ્મય પુષ્પ ભગવાનના ચરણે સમર્પિત. 4થો સ્કંદ 4થા દિવસે. અને કાલે હવે ગાડી નોન સ્ટોપ એક્સપ્રેસ પર છે. કારણ કે સાંજના 5:30 પછી લગભગ 5:45 ની વચમાં એ નંદ ઘેરા નંદ ભયો કાલે કરવું છે. અને લાલાનો જન્મ છે 10મા સ્કંદમાં છે. એટલે આ 3 દીમાં 3 સ્કંદ કયા. અને હવે એક જ દિવસમાં 4થો 5મો 6થો 7મો 8મો 9મો અને 10મા સ્કંદમાં ભગવાનનું પ્રાગટ્ય છે. એટલે ધમાધમ ડબલ ઘંટી કાલ વાગશે અને નંદ ઘેરાનંદ ભાઈ પહોંચી જાશું. કારણ કે મારા પિતાશ્રી મારા સદગુરુ એની મને આજ્ઞા છે કે
એક વાત ભલે કરવી પણ લોકોના હૃદય સુધી પહોંચે એવી કરવી. પછી 9 વાત ભલે ને સંક્ષેપમાં થાય પણ એક વાત લોકોના હૃદય સુધી પહોંચે એવી કરવી. એટલે આ 3 સ્કંદ મેં જરા વિસ્તારથી લીધા. કાલ બનશે એટલું સમજાવશું પણ ગાડી જરા સ્પીડમાં હાલશે અને 10મા સ્કંદ સુધી પહોંચવું છે. કારણ કે મારી કથામાં 2 નિયમ રહે. ચોથે કૃષ્ણ જન્મ અને છેલ્લે પરીક્ષિત મોક્ષ. બાકી તો લેર કરવાની. મને ખબર ન હોય કે આજ કથા ક્યાં પહોંચશે. ઓલું ગીત યાદ આવે, એ હરી તું એ ગાડું મારું ક્યાં લઈ જા, એ કાંઈ ક્યારેક ક્યારેક પેલે દિવસે 3 સ્કંદ પૂરા થઈ જાય, કોઈક દી માતમ પૂરું ન થાય, કોઈક દી છઠ્ઠે દિવસે કોઈ કથામાં રૂક્ષ્મણી વિવાહ આવે, કોઈ કથામાં 7મે દિવસે આવે, કાંઈ નક્કી ન હોય. જેવી લહેર કથાની. પણ આ વખતે તો છઠ્ઠે દિવસે રૂક્ષ્મણી વિવાહ કરશું, કારણ કે કંકોત્રીમાં છપાઈ ગયું છે. એટલે કથાના છઠ્ઠા દિવસે રૂક્ષ્મણી વિવાહ અને 7મે દિવસે સુદામાનું ચરિત્ર, એ બધું કઈ બાકીની કથા સંક્ષેપમાં હશે. આઈએ જય જયકાર કરે. બોલીએ બાલ કૃષ્ણ ભગવાન કી જય, રામચંદ્ર ભગવાન કી જય, હરેશ્વર મહાદેવ કી જય, સદગુરુ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતये. હર હર મહાદેવ. ઓમ જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. જય જય શ્રી રાધે. હરિ તારાબલમ ચંદ્રબલમ તદૈવ વિદ્યાબલમ બલમ તદૈવ લક્ષ્મીં પતેન્દ્રિયુગમ સ્મરામિ. પુરાણ પુરુષોત્તમાય નમો નમઃ. પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ. ભરતભાઈ સોલંકી અને એમના માતૃશ્રી એ પણ ઉપર આવી જાય. મુકેશભાઈ અને સવિતાબેન એ પણ ઉપર આવી જાય. જમણા હાથમાં પાણી રાખી જઈએ. અનેન વિષ્ણું રવિષ્ણું ત્રાદ્ય મહામંગલ્ય ફલપ્રદમાસપ્તમી માસે શુભ પુણ્ય પવિત્રકારી કાર્તિક માસે શુભ પુણ્યતિથો શુક્લપક્ષીય ચતુર્થ્યામ તિથો વાર શ્રેષ્ઠ શુભ પુણ્ય પવિત્રકારી બૃહસ્પતિવાસરે આદિ યોગ કર્ણ લગ્ન મુહૂર્ત समवाय एवं आदि सकल ग्रहण विशेषण विशिष्टायाम शुभ पुण्यतिथो. पितृओं नाम लई जाइए. अस्मद समस्त पितृमोक्ष उद्धार हेतवे श्रीमद् भागवत सप्ताह पारायण कृतेन अद्य तृतीय दिने सायंकाले कृष्णवाङ्मय मूर्तिनां पूजनं तथा च आराधृत्यं प्रदक्षिणादिकर्म अद्य अहं करिष्ये. माणिक्य दये भागवत जी નું ચંદન ચોખા પુષ્પથી પૂજન કરી જઈએ. ચંદન ચોખા પુષ્પ ભાગવતજી પર દક્ષિણા પધરાવી પૂજન કરજો. ઓમ ત્વાં ગંધર્વાય ઘનમ સ્વામિન્દ્ર ત્વાં બૃહસ્પતેઃ ત્વામોખધેશો મો રાજા વિદ્વાન લક્ષ્મ્યાદમુચ્યતઃ અક્ષન્નમીમદन्तह्यप्रियाय धोगत अस्तोकद स्वभानवो विप्रान विष्टयामति जो जानविन्द्रते हरिः. पुराण पुरुषोत्तमाय नमो नमः. गन्धं समर्पयामि, अक्षतानं समर्पयामि, पुष्पं समर्पयामि. ठाकुरजी को दक्षिणा पधरावी देजो. हिरण्यगर्भ गर्भस्थं हेमबीजं विभावसम् अनंत पुण्यफलदा यतशान्तिं प्रयच्छ मे. पुराण पुरुषोत्तमाय नमो नमः. दक्षिणां समर्पयामि. दक्षिणां तेन
નીરાજનમ આરતીની થાળી પ્રજ્વલિત આદિઓ પ્રજ્વલિત કરજો. ભાગવત ભગવાનને ભાવથી આપણે આરતી ઉતારીશું. ज्वालामालिन्यै नमः गन्धाक्षतविशदैः सम्पूज्य. बोले भागवत भगवान की जय, कृष्ण कन्हैया लाल की जय. हृदय भक्ति वसी छे मारा श्यामनी, हृदय भक्ति वसी छे मारा श्यामनी. હું તો આરતી ઉતારું રાધે શ્યામની. હૃદયે ભક્તિ વસી છે મારા શ્યામની. હો આરતી ઉતારું રાધે શ્યામની. હું તો આરતી ઉતારું રાધે શ્યામની. આરતી ઉતારું રાધે શ્યામની. श्री राधे श्री राधे श्री राधे. देवल दीवलड़ा प्रगटावो मंदिर माड़िया शणगारो. દેવલ દીવડા પ્રગટાવો મંદિર માળિયા શણગારો. ओ देवल दीवलड़ा प्रगटावो मंदिर माड़िया शणगारो. દેવલ દીવડા પ્રગટાવો મંદિર માળિયા શણગારો. दिव्यनो पत वगड़ावो एना नामनी. दिव्यनो पत वगड़ावो મારા નાથની. ओ तो आरती उतारो राधे श्यामनी. ओ तो આરતી ઉતારું રાધે શ્યામની. हृदय भक्ति वसी छे मारा श्यामनी. ये ભક્તિ વસી છે મારા શ્યામની. હું તો આરતી ઉતારું રાધે શ્યામની. હું તો આરતી ઉતારું રાધે શ્યામની. केसर चंदन यमुना धारी उजाला प्यारी प्यारी. કેસર ચંદન જમુના પાણી ઉજાલા વારી વારી. ओ केसर चंदन यमुना धारी उजाला प्यारी प्यारी. કેસર ચંદન જમુના જારી ઉજાલા વારી વારી. મારા કાન ને રીઝાવું સન્માનથી. મારા કાનને સજાવું શણગારથી.
પ્રહાર સદા વસંતમ હૃદયહિતે ભવં ભવાની સહિતં નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરિ સર્વ મંગલ માંગલે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે બોલે ભાગવત ભગવાન કી જય ઇત્યારાર્ત્રિક્યં સમર્પયા જલૈઃ શીતલીકરણ યાની કાની ચ પાપાની જન્માંતરકૃતાની યતાની સર્વાણિ નશ્યન્તુ પ્રદક્ષિણાં પદે પદે પુષ્પૈઃ દેવાભિવંદનમ હસ્તયોર્દેવાભિવંદનમ આત્માભિવંદનમ આરતી લઈ હાથ ધોઈ નાખજો હાથ ધોઈ ફૂલ અને ચોખા હાથમાં રાખજો એક આરતી પાછળ એક બેન આવજો લઈ જાજો અહીંથી સમાજમાં ફેરવવા માટે એક આરતી પાછળ લઈ જજો પછી આરતી લઈ તમે પોતે હાથ ધોઈ નાખજો હાથ ધોઈ અને ફૂલ અને ચોખા હાથમાં રાખીએ ઓમ યજ્ઞેન યજ્ઞમયજંત દેવાસ્તાનિ ધર્માનિ પ્રથમાન્યાસન્ના તેહનાકં મહિમાના સચંત ઇત્ર પૂર્વે સાભ્યા સંતિ દેવા નાના સુગંધિ પુષ્પાણિ ઋતુકારોદ્ધાની ચ પુષ્પાંજલિર્મયા દત્તો ગૃહાણં પરમેશ્વર ભગવત ચરણ કમલ મધ્યે મહામંત્ર પુષ્પાંજલિ સમર્પયા સ્તુતિ પ્રાર્થના કરીએ વસુદેવમ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં પ્રાર્થનાપૂર્વકં નમસ્કારાन् સમર્પયામિ જમણા હાથમાં પાણી રાખીએ અનેન પૂજનેન यथा लाभोपचा द्रव्यैः यथा मृदुपचा द्रव्यैः कृतः पूजनेन आराध्य देवः पापापः गो गोपीजन्वल्लभ महाविष्णुः चरणकमलमध्ये प्रीयतान्नाम प्रणवकद विष्णवे नमः नु जप करिए ओम विष्णवे नमः ओम विष्णवे नमः ओम विष्णवे नमः ભાગવતજીની નીચે આવી એક પ્રદક્ષિણા કરી જશું એક પ્રદક્ષિણા કરી બધાએ પછી ગોવિંદ નારાયણ ગોપાલ નારાયણ ગોવિંદ હરે હરે